દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ગણેશ ચતુર્થી નિમિત્તે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમથી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયું હતું. વિદ્યાર્થીઓએ એકતા ભાવે ભજન, આરતી તથા ગણપતિ સ્તુતિઓ દ્વારા કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી સરોબર કર્યો હતો. મૂર્તિ સ્થાપનાની વિધિમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ પણ હાજરી આપી હતી. આ અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવી જણાવ્યું કે પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા ઉત્સવો વિદ્યાર્થીઓમાં એકતા, શ્રદ્ધા તથા સકારાત્મકતા વધારવામાં સહાયરૂપ બનશે. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતિઓએ શ્રી ગણેશજીની આરતી કરીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે પરંપરા મુજબ આ વર્ષે પણ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે અને વર્ષોની આ પરંપરાને અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે ગણપતિ દાદાની ઉત્સવ નિમિત્તે અહીંયા દાદાની મૂર્તિની સ્થાપના કરે છે અને 3 દિવસનો ઉત્સવ કરે છે. એના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓ દ્વારા જ થતો હોય છે. આ વર્ષે પણ રંગે ચંગે અને ધામધૂમથી દાદાને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવે છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે. હું આપ સર્વને આપના માધ્યમથી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર દાદાના દર્શન કરવા માટે આવવા માટે નમ્ર નિવેદન અને આમંત્રણ આપું છું. નમસ્કાર. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.